દોલતના પેટમાં બધા જ કોમ્પ્યુટર વાળા છો? હા, બધા કોમ્પ્યુટર વાળા. મારું ઇન્ટ્રોડક્શન રેશમા પટેલ અને સાહેબ અમારું કામ છે કે જ્યારે થતું નથી તે પ્રોટેસ્ટ કરવાનું અમારું કામ છે, કારણ કે સત્તા પક્ષમાં છીએ અને જેથી કરીને અમે સાઇન કરીને કંઈ પણ ઓર્ડર કરી શકીએ. અમારું કામ છે લોકશાહીમાં એક હેલ્ધી વિરોધ પક્ષ હોવો જોઈએ, અને જ્યારે કોઈ સ્ટુડન્ટ્સ હોય કે કોઈ પણ લોકો હોય, મજૂર હોય, સ્ટુડન્ટ્સ હોય, કોઈ પણ હોય, એ લોકો જ્યારે એનો વોઇસ મૂકવો પડે છે, ઘણી બધી વાર શું થાય કે એ લોકોનો વોઇસ પહોંચી નથી શકતો, કોઈના કોઈ કારણથી દબાવવામાં આવે, ત્યારે અમે લોકો એનો વોઇસ કરવાની કોશિશ કરીએ છીએ. અને અમારું વિઝન પણ એ જ છે કે ગુજરાતનું શિક્ષણ સુધરવું જોઈએ, પછી પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે કોલેજ કે યુનિવર્સિટી. અને એ જ લઈને આજે જ્યારે દીકરીઓના ફોન આવ્યા, મને સ્ટુડન્ટ્સના ફોન આવ્યા, એમના પેરેન્ટ્સના ફોન આવ્યા કે આવું પ્રોબ્લેમ ચાલે છે બેન, ખાસ તો એમના પેરેન્ટ્સના ફોન આવ્યા. અને આજે મેં ન્યૂઝમાં પણ એમના કટિંગ જોયા, તો મને થયું કે નહીં, આ વિષય ખૂબ ગંભીર છે અને આ વિષયને લઈને મળવું જોઈએ, એટલા માટે આપણે મળવા આવ્યા છીએ. અને એ લોકોની જે ડિમાન્ડ છે એમને ફેકલ્ટીની છે, એમની ડિમાન્ડ ટ્રાન્સપરન્ટ છે, એવું કોઈ ડિમાન્ડ નથી કરતા કે અમને કેન્ટીન આપો, અમને કેન્ટીન આપો, અમને આ સુવિધા આપો, એવી કોઈ ડિમાન્ડ નથી. એમને ભણવું છે, એમને ભણવા માટે સારા એમને ફેકલ્ટી જોઈએ છે, સારા પરમેનન્ટ, જે એને સમજાવી શકે અત્યારે. અને બીજું કે એ લોકોને જ્યારે એ રજૂઆત કરે છે ત્યારે એનું વોઇસ સાંભળતું નથી. હું રિક્વેસ્ટ કરું કે તમે આ મોભી કહેવાઓ, રાઈટ? તમે મોભી કહેવાઓ કોલેજના, તમારી પાસે જ્યારે રજૂઆત આવે તો ગંભીરતાથી લેવી જોઈએ સાહેબ. જો આ બધા સ્ટુડન્ટને ખબર હશે, આ કોલેજ ગુજરાતમાંની સારી મારી કોલેજ છે. શુદ્ધ પાણી, સ્વચ્છતા, અમારા બધા સ્ટુડન્ટ, તમે કીધું નથી, હાલ જ હું 2 વાગે રાતના આવ્યો, કાલે ગાંધીનગર ઓકે. કોમ્પ્યુટરના સ્ટાફને ખાસ રજૂઆત કરવા માટે અમે તો 3 જણાની સહી છે. જો 7 ઇમિજિએટ આપવા, શબ્દ જો નીચે અમે 7 વાગ્યા કોમ્પ્યુટર ઇમિજિએટ આપવા. આના માટે કમિશનર સાહેબમાં શરૂઆતમાં દર વખતે એક ફોન કરલો આમાં હા, કરી દો, કરી દો, વાંધો નહીં. વાત કેવું ઇન્સ્ટોલેશન હાલો આગે તમને અને છોકરાઓ જે છે એ ગઈકાલે મારી પાસે અમે મળીએ પછી આવતીકાલે કોઈ પ્રશ્ન નહીં. મને જે બધા છોકરા મળવા આવ્યા એ વાતે સાંભળી અને વાતથી લોકોની સ્વીકાર્યું કે ફેકલ્ટી અમારી પાસે નથી. અમે લોકો શું કરીએ છીએ અત્યારે વિઝિટિંગ ફેકલ્ટીઝ દ્વારા સાહેબ ગાંધીનગર કાલ આના માટે જ ગયા. આના માટે ખાસ ગયા હતા. એ તો સ્ટુડન્ટને ખબર હશે, તમે જોતા હશો. આ તમારા કોઈ સ્ટુડન્ટ નથી, કાંઈ વાંધો નહીં. આ કાલે હું રાતના 2 વાગે ત્યાંથી 5 વાગે નીકળ્યો, 4:30 છેક 2 વાગે ઘરે પહોંચ્યો. ખાસ તો અમારા મિત્રો અને અધિકારીઓ, અમારા કમિશનર સાહેબને પણ અમે આ સાહેબ પણ એક વખત રૂબરૂ મહિના પહેલા ગયા હતા, ત્યારે રજૂઆત કરી. ગાંધીનગર તમે રજૂઆત કરી? દર વખતે આ કાગળ લખી હા વાંચી શકો. અમે બહુ પારદર્શક છીએ બેન, અમારી લાગણી વિદ્યાર્થીઓ સાથે 100% છે. ના એ તો શ્યોર વસ્તુ. અને ટીચર વગર તો નકામું છે ને. જે તે સમયે કમિશનર સાહેબને મારે ગાંધીનગર માનો કે મને મિટિંગ માટે બોલાવ્યો, ત્યારે હું ખુદ પણ કમિશનર સાહેબને રૂબરૂ આ બાબતમાં રજૂઆત કરી હતી. સાહેબ પોતે પણ માનો રજૂઆત કરવા રહ્યા છે તો ભાઈ અમારે ફેકલ્ટીઝ નથી, કવી વાસ્તવિકતા છે અને મૂકવા જોઈએ. અમારી પણ એ જે છોકરાને લાગણી છે અમારા બેન્ચ જેટલું થાય અમે કોમ્પ્યુટરની ખરીદી કરી, બેન્ચીસ લીધી, સ્ટાફ અમારા તમે આવ્યા પછી 90 બેન્ચ લીધી, કોમ્પ્યુટર લીધા. જો કોમ્પ્યુટર લેબમાં સપ્લાય નહોતી તો અમે અમારા ટૂંકમાંથી એને એક્સટેન્શન બોર્ડ લીધા. એ દિવસે કોમ્પ્યુટર લેબમાં આવ્યો, ફાઇનલી છોકરા કીધું તમારે ફરજિયાત એક કોમ્પ્યુટર વાપરવાનું છે, તમે વાપરશો તો જ આવડશે, નહીં વાપરો તો ખીજેશ. પણ સાહેબ વાત સાચી છે, તમે કહો છો તમારું ઉપર સાંભળતા નથી. ના સાંભળે એટલે મતલબ કામ નથી. ખાલી સાંભળ
ના એવું છે શું થશે? કોમ્પ્યુટરમાં છે ને દરેક કોલેજમાં સ્ટાફ ઘટે એટલે આ જીપીએસસીમાંથી જ્યારે કોમ્પ્યુટર થાય ને પછી સ્ટાફ મૂકી શકે એવું તો ના હોય ને સાહેબ. આવડું મોટું ગુજરાત, વાત આટલું સાચી મોટું છે. એજ્યુકેશનની હા. વાતો વર્ષોથી થાય છે ને એ સ્ટાફ નથી એમ કહે છે, મતલબ કે સિસ્ટમની પોલ છે. હા. અને આ એક યુનિવર્સિટીની વાત નથી, ગુજરાતની તમામ યુનિવર્સિટી, કોલેજ, શાળાઓ બધું આનાથી પીડિત છે. પણ હવે આપણે તો આપણા આંગણે આ કોલેજ છે, તમે લોકો તો આમના આ બધા staff છે, લાગણીથી જોડાયા છે. લાગણીથી. બહારના કોઈ નથી. કેરટેકર છો તમે, કેરટેકર છો તમે, સ્ટુડન્ટ્સનું ભવિષ્ય સારું જ ઈચ્છો છો, પણ તમારી મજબૂરી છે. પણ અમે હવે વાત એ કરીએ છીએ કે તમે તમારા એમથી પ્રેશર કરો. આ છોકરાઓએ જે જીદ કરી છે કે અમે નહીં આંદોલન છોડીએ, તો એ આંદોલનનો સહારો તમારે ઉપર સુધી પહોંચાડવો પડશે કે આ સ્ટુડન્ટ લોકો નથી માનતા. કારણ કે એ લોકો નથી માનવાના. હું કહીશ તોય નહીં માને, તમે કહેશો તોય નહીં માને, બરાબર? તો તમે તમારી સાઈડથી પહોંચાડો, હું મારી સાઈડથી ઉપર પહોંચાડીશ. હું પણ ગાંધીનગરમાં રજૂઆત કરું. અને ફેકલ્ટી આવી જાય તો અમને રાહત. હા. દર વર્ષે જો એક તો એમાઉન્ટ ઓછું, એમાઉન્ટમાં આ કોમ્પ્યુટરના લેક્ચર ગોતવા જે મળે છે એ તો અમે કહીએ બરોબર. કારણ કે ડિમાન્ડ બહુ છે. એક લેક્ચરના સપ્તાહના નિયમ મુજબ 250 રૂપિયા લેક્ચરના આપે, લેબોરેટરીના 2 કલાક 100 રૂપિયા આવે, એટલે એમાઉન્ટ થાય મહિને નોમિન 10-12 હજાર 13 હજાર. એમાં બહુ ટેલેન્ટેડ, બહુ આપણે ભાષણથી આઉટસ્પોકન હોય એ તો પ્રાઇવેટ ફિલ્ડમાં જતા રહીએ. છતાંય નસીબદાર આપણે છીએ કે 2 ફેકલ્ટી ખેડા, જીપી ખેડામાં આઈટી અને કોમ્પ્યુટર બે છે. બેયની એક બેચ પૂરી થઈ ગઈ. આ બધા વચ્ચે એક જ ફેકલ્ટી મેળવે છે. એક જ પેપરમાં મેડમ જાહેરાત આપી 6 ડિવિઝન. કોઈ બેચ મળ્યા છે નથી આવતા હા, પેપરમાં. પણ વાત એક ફેકલ્ટી ગોતવાનું હું માનું છું કે તમારું કામ જ નથી. હા બસ તમારું નથી. કામ એટલા માટે તમે કહો છો કે ભાઈ ફેકલ્ટી આપણે કોઈ સરકારનું કામ છે, ગવર્નમેન્ટ. પણ હવે એવું છે કે અત્યારે અમે તો અહીંયા તમારા લાઈવમાં એટલે અમારે તો પ્રયત્ન કરવા જ પડે ને. તમારે એક કામ કરવાનું છે, તમારે અહીંથી આ લોકોના જ બેઝ ઉપર પ્રેશર ઉપર કરવાનું છે કે હવે અમારા હાથમાં નથી પરિસ્થિતિ, તમારે કોઈ પણ સંજોગોમાં લાવવું પડશે. આપી દઈએ તો અમને એટલી રાહત થાય કે કોલેજના અને બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તમને જરૂર પડે તો અમે અમારા લેટર હેડ ઉપર તમને આપી જઈએ. અમારી જે ડિમાન્ડ છે એ તમે ઉપર પહોંચાડો, અમે અમારી સાઈડથી તો ડાયરેક્ટ પહોંચાડશું. ગાંધીનગરમાં અમે અમારા પ્રદેશ લેવલથી અમે કામ કરીશું, એ વસ્તુ નથી. પણ તમારે પણ આ સ્ટુડન્ટ ત્યાં સુધી માનવાના છે નહીં. જો કે એને અમને ખાતરી આપી છે રિસ્ટ્રક્ચરિંગ ચાલે. અત્યારે છે ને મારી કોલેજમાં પોલિટેકનિકમાં અમુક જગ્યાએ સીટ વધી, અમુક જગ્યાએ ગઈ, સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકમાં ખાસ. એટલે ક્યાંક સ્ટાફ સરપ્લસ હોય, ક્યાંક માઇનસ હોય. આવી રીતે વડનગર, જીપી ખેડા, જીપી જુનાગઢ 3 જગ્યાએ 4 જગ્યાએ 2024-23માં ચાલુ થઈ પડે છે. એટલે ત્યાં સ્ટાફ હોય જ નહીં બાય નેચર પોસ્ટ. હવે રિસ્ટ્રક્ચરિંગ કરે એટલે બીજી જગ્યાએ વધારેનો સ્ટાફ અહીંયા મૂકે. એવું સરકારમાં અત્યારે કામગીરી ચાલે છે. રિસ્ટ્રક્ચરિંગ પૂરું થશે એટલે ઘણા બધા સ્ટાફની ટ્રાન્સફર થઈ અને બેલેન્સ કરવામાં આવશે. એવું અત્યારે પ્રોસેસ ચાલે છે. તમારા લોકોને સાથે રજૂઆત કરવાની છે કે કઈ આપ્યું? તમારે રજૂઆત જે પ્રશ્ન હતા એ ઓલરેડી કાલે ક્લાસમાં તો લોકો આવ્યા હતા. હા, કાલે સાહેબ નહોતા, તમે અત્યારે એક વખત તમે કહી દો એક વખત. મેં જે કીધું એ લગભગ સિમિલર છે, પછી છતાંય તમે કહી દો. ફેકલ્ટી છે ને પરમાનન્ટ સર, તમને પણ ખ્યાલ છે ને વિઝિટર જે આવે છે કે લેબ લેક્ચર લેવાનું છે ને, લેબ ખાલી લેબમાં કેમેરા તો છે નહીં આપણે, એટલે ખાલી લેબ ખોલવામાં આવે છે, પીસી ઓન કરવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે જે કરવું એ કરો. તમારે પ્રૂફ જોતા અમારી અમે પાસે એ પણ છે. ઈ અમે અમારે મેં ખુદ એક્સેપ્ટ કરેલું છે કે મને અહીંયા શું કામે લીધું, મને કંઈ આવડતું નથી, એનું પ્રૂફ છે અમારી પાસે. મને શું કામે અહીંયા લેવામાં આવી છે, મને ખુદને અમે પીસી ઓન કર્યા, પૂછ્યું શું કરવાનું છે, જે કરવું એ કરો, મને શું આવડે છે, આ ખુદ એને એક્સેપ્ટ કરેલું છે કે મને કંઈ આવડતું નથી, મને અહીંયા શું કામ લીધી મને ખ્યાલ નથી. એ ખુદ એને એક્સેપ્ટ એને કરેલું. બી ફર્સ્ટ ક્લાસ હોય, એમાં આરઆર હોય, બી કોમ્પ્યુટર અથવા આઈટી ફર્સ્ટ ક્લાસ હોય, ઈઝ લેક્ચરર But એને ખુદે sir accept કરેલું છે. એટલે અમારે એવું છે છાપામાં જાય તો જેટલા મળે એટલે મેક્સિમમ મળે એટલે 2 મહિના અને કાલે સર ક્લાસ અંદરથી લોક કરી દેવામાં આવ્યો હતો. અમે અંદર ગયા હતા. ઈ તમારી લાગણી છે, એને સર, પોઝિટિવલી લાગણી તો નહીં, અમે but- સોલ્વ કરી દઈશું 110%. સોલવાની પહેલા આપણે આ મુદ્દો બહુ જ વાર સોલ્યુશન હવે તો સર અઢી વર્ષ થઈ ગયા, હવે તો સોલ્વ સર, આ અમારે તો faculty કાંઈ એટલે તે નથી દિવસે થવાનું. હું લેબોરેટરીમાં અમને ખબર જ છે સર, કાંઈ નથી કરાવતા. સર એક જ એ મોટિવ દિવસે- છે આ ફેકલ્ટી નહીં. ઇફ જો આ કન્ટિન્યુ રહેશે તો અમે કોઈ લેક્ચર અટેન્ડ નહીં કરીએ. આમ પણ અમે ધમકી લોકો આપવામાં આવે છે કે અમે આમ તમારે પણ કંઈ સેલ્ફ આવે નહીં સ્ટડી તમારે. કરીએ છીએ. અમે લોકો આમ પણ સેલ્ફ સ્ટડી કરીએ છીએ. અમે કરી લેશું, પણ આ વિઝિટર અમારે નહીં visit જોઈએ. sure, એનો પોઝિટિવ 100%.
બાય કાઉન્સિલિંગ અથવા બાય રૂલ્સ? અને અમારી સર બેક બીચિંગ કરવામાં આવે છે. અમે આ બધું કરીએ છીએ તો સેમેસ્ટર 3 એક સ્ટુડન્ટ તમને અહીંયા નહીં દેખાય. એ લોકોના પ્રોપરલી બ્રેઇન વોશ કરી દીધા છે કે તમે લોકો જો એ લોકો સાથે જોડાશો તમારે મારો જ સાઈડ આપવાનો છે. સેમેસ્ટર 3 ના સ્ટુડન્ટનું અમારી પાસે રેકોર્ડિંગ છે, એનો ફોન આવેલો છે અમને કે અમે તમારા સાથે છીએ પણ અમે તમારી સાથે કાલે બેસી નહીં શકીએ. મેમે અમને ચોખ્ખી ના પાડી છે કે તમારે મીડિયા કે કોઈ પણ આવે તો તમારે મારો જ ડિફેન્ડ કરવાનો છે. અમારી પાસે પ્રૂફ છે આનો. અને રેકોર્ડિંગ અમારી પાસે પડ્યું હા. છે. મતલબ સ્ટુડન્ટને પણ બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે, તો તમારે આ ફેકલ્ટીને મુશ્કેલી લઈને ખૂબ જો ગંભીર આ લોકોને પર્સનલી ઓળખું છું, હું તો ત્યાં મળું, લેબોરેટરી અને આ બધું કરીએ તો ઇન્ટરનલની ધમકી સર ઈ તો વેલિડ વસ્તુ જો નથી. એક હું તમને સ્પષ્ટ કરું, તે દિવસે તમારે એક પ્રશ્ન કંઈ હા. હોય હતા ખબર, હા. તરત લેક્ચરને કેટલું ખીજાણું હા. એટલા લેવલથી વધારે હું ખીજાય અને સોલ્વ કર્યું. તારી સામે તો કાંઈ જો એને સર ખબર છે કે આ સર સામે હું રડવા માંડીશ તો મારું બધું સોલ્વ થઈ જશે. રડવાથી સરકારમાં રડવાથી પ્રશ્ન સોલ્વ સર, એ તો એવી ધમકી આપે છે. અમે સૌથી મોટા અહીંયા સૌથી મોટા તમે હા. ઊંચામાં ઊંચી તમે અમે તમારી પાસે કમ્પ્લેન્ટ કરી છે કે તમારી પોસ્ટ અહીંયા બીજે મોટી. અમે ક્યાં જઈશું? અમને ન્યા કહી દીધું કરો પ્રિન્સિપલને કમ્પ્લેન્ટ. કાંઈ આઈ ડોન્ટ નથી. કેર. હવે અમે Sure, એનું સોલ્યુશન હું આજે કાઉન્સિલિંગ ક્લાસમાં અમને કીધું અત્યારે જ જાઓ કરો પ્રિન્સિપલને કમ્પ્લેન્ટ. આ attitude. મને હું જે સમજુ છું એનું એવું solution લાગે છે very major આમ કીધું આખામાં મારી તો વોચ હોય, જોતો હોય, આ લોકોને પ્રશ્ન કરતો હોય કોમ્પ્યુટર લેબમાં, હું જાતે કોમ્પ્યુટર કનેક્શન કરીને ફરજિયાત તો વાપરવાનું કે તમે પૈસા દઈને વેચાતા લીધા, છોકરા વાપરશે તેને આવડશે તો એને સ્કિલ ડેવલપ થાય. એમને પડ્યા ધૂળ તો ખાવા જ ન જોઈએ. ખીજાણો તો તે દિવસે. અને જે આ બેનનો મને યાદ છે પ્રશ્ન 1 વર્ષ પહેલા અમારા રેગ્યુલર ફેકલ્ટી હતા, થોડું કંઈ એનું મિસબિહેવ હતું, ફેકલ્ટીને એની હાજરીમાં રહેતું, હાજરી કોઈ નથી જાઓ અને તરત સોલ્યુશન લઈ ગયો. અને સાહેબ આપણે સમજી શકીએ ને આપણા ઘરે દીકરાઓ દીકરીઓ છે આ સ્ટુડન્ટ્સને કોઈ આજે સમજો કે અમે કોઈ બોલીશું તો એમ લાગશે કે પોલિટિકલી બોલે છે, પણ આ દીકરાઓ તો બોલે છે તો એના કોઈ પોલિટિક્સથી પહેલું નથી. તો અમે આવું જોઈએ તો અમને દુઃખ થાય છે. અમને નથી ગમતું કે અમે તમારી પાસે આવીએ ના, ના, આ યુવા યંગ જનરેશન કલાકો બગડે એ તો અમને તો આવડે નહીં. આ લોકોની જે પરિસ્થિતિ છે ને એ હકીકતમાં સમજવા જેવી છે. તો બસ આશા રાખું કે હવે એમના પ્રશ્નો પર થોડું તમે હવે ગંભીરતાથી અમને વિચારો. મદદ કરો. 100% ક્યાંક કોઈથી કંઈક રજૂઆત થાય ટોપ લેવલ ઉપર અમે કરીશું. ગાંધીનગર તમે મને અને કીધું અમને કે આપે અટકેલું છે અમે તો ગાંધીનગર મારે કરીશું. દરરોજ ઉઠીને આ તમારા પ્રશ્નો હોય, મારે રૂબરૂ તમારા ક્લાસમાં આવવું પડે એ મને હળવાશ થઈ જાય. નહીં અમે ગાંધીનગર સ્પેશિયલી આની રજૂઆત કરવા અમારી ટીમને મોકલીશું. સ્પેશિયલ અહીંયા તમે ટેકનિકલ શિક્ષણ કચેરી કમિશનર સાહેબ રાઈટ, તમે મને આનું કંઈ આપી શકશો કંઈ તમારું અથવા હવે તમે એમાં એવું છે, આપી દો મેડમ, આ બધું એવું છે કે અમે સરકારના નિયમથી ઓકે બંધાયેલા. કોઈ વાત વળી નહીં. મારી વાત સાંભળો, મને ખાલી આટલો ફોટો જોઈએ હા, છે. sure. ઓકે હું મારા એટલા માટે કે હું પ્રોપર જ્યાં તમે રજૂઆત કરી છે મારે ત્યાં રજૂઆત કરવી છે. એવું ન બને કે ભાઈ અમે મુખ્યમંત્રીને રજૂઆત કરતા રહીએ પછી ઈ ત્યાં પોચે વર્ષો વયા જાય. કદાચ એટલે એને કારણ સોલ્વ થઈ જાય તો સોલ્યુશન જ અમારે જોઈએ છે. અમારે પ્રશ્નને કહેવાનો meaning- લંબાવો જ નથી. હા, કહેવાનો આ વિષય ખાલી મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે પ્રોપર જગ્યાએ ડાયરેક્ટ રજૂઆત કરવી છે. હવે સમય નથી બગાડો, આ લોકોનું ભવિષ્ય બગડે એવું નથી કરવું. Sure, sure. ઉપરનું એડ્રેસ છે ને, હા, હું એટલું જ કહીશ. No, એમાં તમને કશું લોકોને ટેન્શન આવે એવું મારે કોઈ વસ્તુ ના, નથી. ટેન્શન તો સ્ટુડન્ટને નહીં, તો તકલીફ હવે આવે એવું એવું છે. મને ખાલી આ વિષય જ જોઈએ છે જેથી કરીને પ્રોપર વેમાં પ્રોપર આવા અમે દર 2-3 મહિને લેટર નહીં, પણ હવે તમે સ્ટુડન્ટની આ જે વાત છે ને એનો આધાર લઈને તમે સ્ટ્રિક્ટલી રજૂઆત કરો Sure. કે સાહેબ હવે કોલેજ ચાલે એમ જ તો મારે નથી. ઈ બધું સોલ્યુશન 1 મહિને દે. આજે જુનાગઢની પોલિટેકનિક કોલેજ છે ત્યાં આ સ્ટુડન્ટ્સ જે બધા કમ્પ્યુટર ફેકલ્ટીમાં છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગના કોર્સ સાથે જોડાયેલા છે અને આ લોકોનો આજે એમને પોતે આંદોલન કરવા બેઠા છે. કાલે પણ એ લોકોએ પોતાના ક્લાસરૂમમાં આ જે બેનરો છે એ પોતે હાથે લખીને એની જે તકલીફ છે એ જાતે લખી અને એક પ્રોટેસ્ટ ચાલુ કર્યું છે. પ્રોટેસ્ટમાં એવું છે કે એ લોકો અહીંયા 2.5 વર્ષથી અહીંયા મંજૂરી મળી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગની, પણ અહીંયા કોઈ પરમેનન્ટ ફેકલ્ટી નથી અને જે વિઝિટર ફેકલ્ટી આવે છે આ વિઝિટર ફેકલ્ટી એ લોકો જ્યારે એને રજૂઆત કરે છે, પહેલી વસ્તુ તો એમને જે સમજવાનું હોય એ લોકોના જે કોડિંગ્સ હોય, જે પણ કાંઈ એનો અભ્યાસક્રમ હોય છે એ માત્ર ને માત્ર એને વોટ્સએપમાં આપી દેવામાં આવે છે. કોઈ ડિટેલ જ્ઞાન આપવામાં નથી આવતું. સ્ટુડન્ટ પણ એમના મોઢે એમનું વ્યવસ્થિત જે એમની રજૂઆત છે કે છે. મારો પ્રશ્ન એવો છે સરકારશ્રીને, યુનિવર્સિટીઓને, મારે એટલું જ કહેવાનું છે કે આજે સ્ટુડન્ટોએ આવી રીતે મેદાનમાં પ્રોટેસ્ટ કરવા બેસવું
બેસવું પડે છે ને એ જ આપણા માટે સૌથી મોટી કઠણાઈ કહેવાય. મને ખબર છે કે ઘણા બધા યુનિવર્સિટીઓમાં પોલમપોલ ચાલે છે, ફેકલ્ટીઓ નથી. સ્ટુડન્ટનું ભવિષ્ય એટલે કે આ સરકારી કોલેજો હોય છે એ કોલેજો કોઈના પ્રાઇવેટ ફંડથી નથી ચાલતી. આ જ દીકરાઓ, આ જ દીકરીઓના માતા પિતાના ટેક્સના પૈસે ચાલે છે. એ લોકોના ટેક્સના પૈસે આપણે મોટી મોટી સરકારી કોલેજો બનાવીએ છીએ, પણ ખાલી ને ખાલી દેખાડો કરવા માટે, આ લોકોના સાચા ભવિષ્ય માટે જે સુવિધા હોવી જોઈએ, જે જરૂરિયાત હોવી જોઈએ એ નથી. તમે ફેકલ્ટી નથી આપી શકતા, પરમેનન્ટ ફેકલ્ટી નથી આપી શકતા. સ્ટુડન્ટ જ્યારે તમને કહેવા આવે છે, પોતે રજૂઆત કરે છે એક સ્ટુડન્ટ બનીને, ત્યારે તમે એને ધમકાવો છો. તમે એને એમ કહો છો કે કોઈ મીડિયામાં વાત ન જાવી જોઈએ. કારણ કે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું ત્યારે મને ખબર પડી. મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું કારણ કે આજ પણ આપણા દેશમાં એવા લોકો છે કે જે તાનાશાહી સામે લડી શકે છે. એવું ના સમજો કે હવે અમને કોઈ કહેવા વાળું નથી તો અમે કંઈ પણ કરી શકશું. તો અમારો કહેવાનો આશય એટલો જ છે કે આ વિદ્યાર્થીઓ જે અહીંયા પોતાની ડિમાન્ડ લઈને બેઠા છે એમાં ધાકધમકીનો ઉપયોગ ના થવો જોઈએ. અમે આમ આદમી પાર્ટીમાંથી છીએ, અમારી પણ સ્ટુડન્ટ વિંગ છે જે હંમેશા યુનિવર્સિટીઓને લઈને મુદ્દા ઉઠાવે છે. કારણ કે જ્યાં સુધી બોલશું નહીં ત્યાં સુધી પરિણામ નહીં આવે. આ લોકો પણ સાક્ષી છે, જ્યાં સુધી બોલતા નતા ત્યાં સુધી એ લોકોનું કોઈ સાંભળતું નથી. આજે ગુજરાતમાં અવાજ જશે, ગુજરાતની જનતાને ખબર પડશે, જે ટેક્સ પેયર છે, જે ટેક્સ ભરે છે એને ખબર પડશે કે અમારા દીકરાઓ અને અમારી દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે. ત્યારે જ આ જે તંત્ર ચલાવવા વાળા, જે પણ યુનિવર્સિટીઓ ચલાવવા વાળા અને જેટલા પણ જવાબદાર લોકો છે એની આંખો ખુલશે. એટલે મારે એટલી રિક્વેસ્ટ કરવી છે કે અમે અહીંયા હું એવું માનું છું કે જ્યારે આવા મુદ્દાઓને લઈને બોલીએ છીએ, રોડ ઉપર આંદોલનો કરે છે, ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે રાજનીતિ કરો છો. અરે સાહેબ, આ લોકશાહીમાં રાજનીતિથી તો આ બધું ઊભું થાય છે. રાજનીતિથી તો પરમિશનો મળે છે, રાજનીતિથી તો કાનૂન બનાવે છે. આજે દીકરાઓને રાજનીતિ કરવા બહાર નીકળવું પડ્યું છે. તમે આને રાજનીતિ કહેશો? શરમ આવવી જોઈએ તંત્રને કે આ રીતે નાના દીકરાઓ પોતાના ભવિષ્યની ચિંતા કરીને પોતે અવાજ ઉઠાવવો પડે છે. એટલે અમારી માંગણી છે, અમે હમણાં રજૂઆત કરવા ચાહશું પ્રિન્સિપલને અને જે પણ જવાબદાર છે એમને, કે આ દીકરાઓની દીકરીઓની જે માંગણી છે એ સંપૂર્ણ રીતે પૂરી થઈ જવી જોઈએ. એ લોકોની માંગણી વ્યાજબી છે અને કોઈ પણ ધાકધમકી, એ લોકોને એવું કહેવામાં આવે કે તમે અમારી સામે બોલશો તો અમે તમારા ઇન્ટરનલ માર્ક્સ કાપી દેશું. એટલે પોતાના હાથમાં જે હથિયારો હોય છે એ હથિયારોથી તમે નાના દીકરાઓ દીકરીઓને દબાવી રહ્યા છો. આંદોલનો અમે સ્કૂલમાં કરેલા છે, અમે પણ હડતાલો કરતા, અમે પણ કેટલી એવા ઉઘાડા પગે ચાલવાની હડતાલો કરી છે. અમને કોઈ દિવસ કોઈ દબાવ્યા નતા, પણ ખબર નહીં હમણાં તો શું ચાલી રહ્યું છે. જે પણ સ્ટુડન્ટ બોલે એને દબાવવાની કોશિશ કરો છો. એટલે સ્ટુડન્ટ એ ભારતનું ભવિષ્ય છે, એક પરિવારનો આધાર છે. એના માતા પિતાએ પૂંજી ભેગી કરી અને ખીચામાંથી પોતે ખાધું નથી, પેટ બાળી અને આ લોકોને ભણાવ્યા છે, એને અહીંયા બેસાડ્યા છે. તો એની સાથે પણ તમે આવું કરશો? એટલે મારે એટલું કહેવાનું છે કે દરેક દીકરા દીકરીઓની માંગ પૂરી થવી જોઈએ અને જેટલી પણ યુનિવર્સિટીઓમાં પોલ ચાલે છે સુધરવી જોઈએ. અને તમારા જે નિયમો છે ને કે એક યુનિવર્સિટીમાંથી બીજા યુનિવર્સિટીમાં જ્યારે દીકરાઓ કે દીકરીઓ સ્ટુડન્ટ ટ્રાન્સફર કરે છે ત્યારે તમારા જે નિયમો છે ને એ પણ બહુ અઘરા છે. એવી પણ કેટલી બધી કમ્પ્લેન આવી છે કે વિષયો મેચ થવા જોઈએ, આ થવું જોઈએ. અરે ભાઈ, નિયમો સરળ બનાવો ને. નથી ફાવતું તમારી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, અમને પૈસા નથી અમારી પાસે, તો અમે ગમે યુનિવર્સિટીમાં જઈ શકે. એની સ્વતંત્રતા છીનવી લો છો તમે. કાયમ કે પૂરી ફી ભરીને પછી જાઓ, એનઓસી નથી આપતા. આવું અસંખ્ય પ્રોબ્લેમ્સ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સો ફેસ કરી રહ્યા છે. અને વિશેષ હવે અહીંયા છે મારી સાથે નેત્રાબેન છે, આશિકાબેન છે, નેત્રાબેન પણ છે. આશિકાબેન, તમે લોકો તમારી જે રજૂઆત છે એ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ અને જેથી કરીને આપણે લોકો સુધી અવાજ પહોંચાડી શકીએ. નમસ્તે, હું આશિકા વાઘેલા ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢમાં અભ્યાસ કરું છું, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. 2.5 વર્ષ થઈ ગયા, લાસ્ટ યરમાં પહોંચવા આવ્યા, 3rd યરમાં, 5th સેમમાં અત્યારે ચાલુ છે. બટ કોઈ પણ પરમનન્ટ ફેકલ્ટી છે નહીં. આની પહેલાં અમે બહુ બધી વાર પ્રિન્સિપલને વાત કરેલી છે, એણે પણ ઉપર વાત કરેલી છે, બટ એનાથી પણ કંઈ સોલ્વ થતું નથી. વિઝિટર્સ ફેકલ્ટી આવે છે, થોડું કરાવે છે, બટ લેબ કન્ડક્ટ થાય છે, બટ કોડિંગ કંઈ થતું નથી. બહુ બધા પ્રશ્ન છે, નથી કોડિંગ આવડતું, કંઈ જ નથી. એ લોકો કરાવે તો અમે કરીએ ને, એમનામ તો થોડી ચેટ જીપીટી ને બધું જ કરવાના છે ને. બહુ બધા ક્વેશ્ચન્સ છે અમારે, બટ કંઈ સોલ્યુશન થતું નથી. અમને પરમનન્ટ ફેકલ્ટી જોઈએ છે, બસ બીજું કંઈ નથી. નમસ્તે, મારું નામ હેરિકા નાયક છે. હું આ ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢમાં અભ્યાસ કરું છું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા. અમે
અમે અહીંયા 2.5 વર્ષથી છીએ. અહીંયા કોઈ પરમાનન્ટ ફેકલ્ટીઝ નથી, અહીંયા કોઈ શિક્ષણ આપવાવાળું કોઈ પણ નથી. અમે જ્યારે પ્રિન્સિપલને આ રજૂઆત કરીએ છીએ કે અમને પર્સનલ ફેકલ્ટીઝ આપો, પરમેનન્ટ ફેકલ્ટી આપો, પણ કંઈ મળતું નથી. એ લોકો બસ કહી દે છે કે એ લોકો જાતે જ અમારા એચઓડી છે એ લોકો બટ એનાથી પણ કંઈ થતું કંઈ થતું નથી. અમારા એચઓડી આવીને અમને એમ કહી જાય છે કે તમને 80% ભણાવવામાં નહીં આવે, તમને 20% જ ભણાવવામાં આવશે, તમારે સેલ્ફ સ્ટડી કરવાની રહેશે. અમને કોઈ પણ જાતનું છે ને સોલ્યુશન મળતું નથી. અમે ગમે એટલી રજૂઆત કરીએ, કોઈ પણ જાતનું સોલ્યુશન નથી મળતું. એટલા માટે અમે આ રસ્તો અમે લોકોએ આ વસ્તુની કમ્પ્લેન પ્રિન્સિપલ, એચઓડી, અમારા કોર્ડિનેટર બહુ બધી વાર કરેલી છે. પ્રિન્સિપલે ખુદ એક્સેપ્ટ પણ કરેલું છે કે એ લોકોને આ ઇસ્યુનું ખબર છે, પણ એમને હાથ ઊંચા કરી દીધા છે કે અમને બધી ખબર છે તમારો ઇસ્યુ, પણ અમે આમાં કંઈ પણ કરી શકીએ એમ નથી. એમને ખુદે એક્સેપ્ટ કરેલું છે, એટલે અમે આ રસ્તો લીધો છે. અને એ લોકો આમાં કંઈ પણ હેલ્પ કરવા માટે રેડી નથી, એટલે પછી અમારે આ લોકોની હેલ્પ લેવી પડી છે. અને અમે અત્યારે બધા સ્ટુડન્ટ પ્રોટેસ્ટ માટે ઉતર્યા છે. જ્યાં સુધી પરમનન્ટ ફેકલ્ટી નહીં મળે ત્યાં સુધી આ પ્રોટેસ્ટ શરૂ રહેશે. અને પ્રોટેસ્ટની અને જે વિઝિટર ફેકલ્ટી છે એની કમ્પ્લેન્ટ આપણે જો એચઓડી, પ્રિન્સિપલ કોઈ પણને કરીએ તો એ લોકો ખુલ્લી ધમકી આપે છે કે તો ઇન્ટરનલમાં ફેલ કરીશું. ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનો અમારો આ બેસ્ટ વે છે અને અમે આ જારી છે. અને મીડિયા અને કોઈ પણ હેલ્પ લેવાની ચોખ્ખી અમને ના કહેવામાં આવી છે કે જો તમે મીડિયાનો સહારો લેશો તો પણ તમારાથી કંઈ પણ નહીં થાય અને પેરેન્ટ્સને બોલાવીશું. અમને ચોખ્ખી આ રીતે કહેવામાં આવેલું છે. વસ્તુ એ છે કે આ જે સ્ટુડન્ટ્સ છે એને તમે કયા મુદ્દાને લઈને ધમકાવો છો? એના ભવિષ્યની માંગણી કરે છે, એના સારા ભણતરની માંગણી કરે છે, એટલા માટે તમે ધમકાવી રહ્યા છો? સીધું ગણિત છે કે એને ધમકાવવા જોઈએ. તમારે જો એ કંઈક દૂષણ કરતા હોય તો તમારે એને ધમકાવવા જોઈએ. જો એ ખોટી રીતે જતા હોય છે, દ્રષ્ટના દૂષણોમાં પડતા હોય તો, ભણતા ના હોય તો ધમકાવવા જોઈએ. એના બદલે એ પોતે વ્યવસ્થા સુધારવાની વાત કરે છે અને તમે એને ફેલ કરવાની ને ધમકીઓ આપો છો, તો હું માનું છું કે આ ખૂબ ખોટી વાત છે. અને અમે આ વિષયને લઈને આપણે શાંતિપૂર્વક રીતે અમે પણ માનીએ છીએ કે સ્ટુડન્ટ એનું ભવિષ્ય બનાવતા હોઈએ તો અમે શાંતિપૂર્વક રીતે, સંવિધાનિક રીતે અમે ફેકલ્ટીના જે પણ જવાબદાર લોકો છે યુનિવર્સિટીના, કોલેજના, એને અમે રજૂઆત કરીશું. અને આ મુદ્દો જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી અમે આ લોકો સાથે છીએ. અમે એને જ્યારે જરૂર પડશે ત્યારે એમની મદદે આવીશું. અને બીજી વસ્તુ, અમે પણ અમારા એન્ડથી પણ આ યુનિવર્સિટીમાં ફેકલ્ટીની રજૂઆત થાય એના માટે અમે પ્રદેશ લેવલથી પણ અમારી રજૂઆત કરીશું, જેથી કરીને આ લોકોને જે ભણવાની ઉત્સુકતા છે, જે એમને સમસ્યાઓ છે એનું સમાધાન આવી શકે. હવે આપણે જઈએ, બરાબર? કેટલા લોકો તમે બધા બેસજો? ઓકે, બધાને જવાની કેટલા તમારા લોકો